કચ્છ જિલ્લાનું માંડવી તાલુકાનું ગોધરા ગામ જે દેશ તેમજ રાજ્ય લેવલે પ્રવાસન ધામ એટલે કે અંબેધામ તરીકે ઓળખાય છે. આ અંબેધામ મધ્ય દેશ વિદેશી પ્રવાસીઓ આવે છે, પરંતુ આ ગોધરા ગામમાં તેમજ અંબેધામની બાજુમાં આવેલ બસ સ્ટેન્ડ તેમજ ખુલ્લા ચોકમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે અને કૂતરા પણ મરી જાય છે તો કોઈ ઉપાડવા પણ તૈયાર નથી, જેનાથી ગામના લોકો તેમજ અંબેધામ ઉપર આવતા પ્રવાસીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આવા પવિત્ર ધામ ઉપર આવતા દેશ વિદેશના પ્રવાસીઓ આવી ગંદકી જોઈ અને શરમ અનુભવે છે અને દેશ વિદેશમાં આ ગોધરા ગામનું નામ રોશન થવાને બદલે ખરાબ થઈ રહ્યું છે. પરંતુ ગોધરા ગ્રામ પંચાયતના જવાબદારોનું પેટનું પાણી પણ હલતું નથી, જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ તાત્કાલિક ધોરણે સફાઈ કરવા માટે માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, વીર ફાસ્ટ ન્યૂઝ, માધાપર, કચ્છ. નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ ખાલી કચ્છ નહીં, દેશ તેમજ વિદેશ અને ગુજરાતમાં એવું પ્રખ્યાત ધામ છે કચ્છ જિલ્લાનું માંડવી તાલુકાનું ગોધરા ગામ, જ્યાં દેશ વિદેશથી પ્રવાસીઓ યાત્રાળુ અંબેધામના નામથી ઓળખાતા ધામ મધ્ય આવે છે. હવે એવા જ ધામ, જ્યાં ધામ આવેલું છે અંબે માતાજીનું ધામ, એની બાજુમાં જ બસ સ્ટેન્ડ આવેલું છે, જાહેર ચોક આવેલું છે. ત્યાં કને ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે, તેમજ કૂતરાઓ મરી ગયા છે. તેમ છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી. કેમ સફાઈ નથી થતી? કેમ ત્યાંના લોકો કરવેરો નથી ભરતા? ત્યાંના લોકો સફાઈ વેરો નથી ભરતા? જો નથી ભરતા તો તમે એ લોકોને કાયદેસરની જે કાર્યવાહી કરવાની હોય કરો, એમની સામે પગલાં લ્યો. પરંતુ જે લોકો કરવેરો, સફાઈ વેરો નિયમિત ભરે છે, એમને જે હક મળવું જોઈએ અને જે સુવિધા મળવી જોઈએ, પ્રાથમિક સુવિધા, એ આપો. આજે દેશ અને વિદેશમાંથી જ્યારે કચ્છ જિલ્લાનું માંડવી તાલુકાનું ગોધરા ગામ જ્યારે આગવી ઓળખ ધરાવતું ગામ હોય, જે અંબેધામ તરીકે ઓળખાતું ધામ હોય, અને એ જ વિસ્તારમાં આવી ગંદકી હોય, જેના થકી પ્રવાસીઓમાં પણ નારાજગી હોય છે. હું પોતે પણ ત્યાં જઈ અને રૂબરૂ નિરીક્ષણ કરે છે ને મને પોતાને પણ શરમ આવી છે. તો મારી ત્યાંના સરપંચ શ્રી, તલાટી શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી માંડવીને તેમજ ત્યાંના જવાબદારો પાસે વિનંતી સાથે માંગણી છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે, માનવતાને ધ્યાને લઈને, માનવતા હોય જો તમારામાં, તો તાત્કાલિક ધોરણે આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ કાયમી ધોરણે કરવામાં આવે, એવી મારી વિનંતી સાથે માંગણી છે. જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં ત્યાં ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે. કારણ કે ગોધરા ગ્રામ પંચાયત અવારનવાર વિવાદમાં રહે છે. તો આ બાબતે વિવાદમાંથી દૂર થઈ અને જે પણ એનું નિરાકરણ હોય એ નિરાકરણ લાવે અને વિવાદનો અંત લાવે, એવી મારી વિનંતી સાથે માંગણી છે. જય હિન્દ, જય ભીમ મિત્રો. તમારું નામ અને તમારું પરિચય? શુભ નામ હમીદ મહેમાન. શું ઘટના છે ગોધરા ગામની અંદર? ગોધરા ગામમાં આ ઘટના છે. જુઓ, તમે સરપંચ અને બધાને રજૂઆત કરી છે? કરીને થાકી ગયા છીએ. લેવાવાળો કોઈ છે નહીં તો શું કરીએ? બીજો એ પણ કાઢ ઘણા, બીજો ખંડર, આ બધા ખંડર પડ્યા છે. હું કહું છું કે તમારી પાસે અપેક્ષા છે કે હવે સરપંચ ગોતો તો સારું ગોતજો, કે આપણા 5 વર્ષ ન બગડે તો આપણી લાઈફ સુધરી જાય બધાની. અમારી લાઈફ બગડી ગઈ, બધાની લાઈફ બગડી ગઈ. સરપંચ એવું આવી ગયું તો પાછી બગડવાની છે. બરાબર, વેલકમ. આ કૂતરું મરી ગયું, કોઈ ઉપાડતું નથી.